લે કંકોડા લે, લે કંકોડા લે, લે કંકોડા લે, મારી વાડે આવજે મારા સીધે પૂજે. આ સીધો છે મારો, શીતળનો મારો સીધો છે. લે કંકોડા લે, લે કંકોડા લે, મારી વાડે આવજે મારે સીધે પૂજે. તીખું શાક બનાવજે પછી પડશે. મારું નામ લેજે, કૃષ્ણનું નામ લેજે. કંકોડા કૃષ્ણે બનાવે, કૃષ્ણનું નામ, કૃષ્ણ ભગવાનનું નામ લેજે. લે કંકોડા લે, લે કંકોડા લે, લે કંકોડા લે, લે કંકોડા લે, લે કંકોડા લે. તો બીજો વેણવા જશે ને હું આગળ કરું પેલી બાજુ વેલા હે. એટલે વેણ કંકોડા વેણ, લે કંકોડા વેણ ને ધોકો મારીને પાછો નાખજે. લે કંકોડું લે, લે કંકોડું લે, શેડે ફરજે ને તીખું બનાવજે. પછી બૂમ ના પાડજે. લે કંકોડું લે, લે કંકોડું લે, લે કંકોડું લે, લે કંકોડું લે, લે કંકોડું લે. આ હું વિડીયો યુટ્યુબ ચેનલમાં નાખવા માગું છું. મારે શીતળ છે, હું કોઈ પૈસા કમાવા નહીં માગતો. જ્યાંની બેન ઠાકોરને કહું છું, કિશોરી ઠાકોરને કહું છું, આપણે ભગવાને ઘણું આપ્યું છે. યુટ્યુબ ચેનલવાળા પણ આપણે આગળ લાવે, ઇન્સ્ટાગ્રામવાળો પણ આપણે આગળ લાવે, ફેસબુકવાળો પણ આગળ લાવે. આપણે ભગવાનના ભગત છીએ. કોઈ એવું નહીં કે એડવર્ટાઈઝ અને પૈસા અમારે નહીં લેવા. કદાચ અમારે એડવર્ટાઈઝ નાખો ને પૈસા લેવા ને, તમારે યુટ્યુબ કોઈ ગરીબને આપજો. અમને ભગવાને અમે તો જે આપ્યું છે અમારી પાસે ઘણું છે. પણ અમારી યુટ્યુબ ચેનલ તમે એમ કહો છો કે કોઈ તમારું ખાતું ખોલો એટલે તમારા પૈસા નહીં લે. ભાઈ તમારા કોઈ યુટ્યુબ ચેનલ પૈસા નહીં લેવા. અત્યારે બધાને ચેનલના પૈસા લીધા, બધું ચેનલના પૈસા લીધા, અમારે નહીં લેવા. ભાઈ અમે તો એક ધાર્મિક કાર્ય છીએ. યુટ્યુબ ચેનલ મારી છે અને કંકોડા વેણવા આવ્યા છે યુટ્યુબ ચેનલમાં. સમજ પડી? યુટ્યુબ ચેનલમાં કંકોડા વેણવા આવ્યા છે. બરાબર? આ તો હું એકલો બોલું, બધા શરમાય છે. મારી ગેંગ છે ને બધી શરમાય છે, એટલે કંકોડા વેણવાની છે. એટલે મારી ગેંગને બધું શરમાય છે. પણ મારા ક્ષેત્રમાં કંકોડા વાયા સીધે સીધે પડજો અને વેણજો અને અમારું નામ લેજો. યુટ્યુબ ચેનલ અમારી છે. યુટ્યુબ ચેનલ માટે એમ કહું, રૂપિયા કમાવા માટે યુટ્યુબ ચેનલ મારી નહીં, પણ જગતને સંદેશો આપવા માગું છું કે અમે ઠાકોર જીવન ભગત છીએ. અમારા ઠાકોરનો તમામ સંદેશો જવું જોઈએ. અમારો ને કિશોરી ઠાકોર બનાસકોઠાનો ને જ્ઞાનીબેન ઠાકોર, ચંદનજી ઠાકોરને એવું નહીં કહેતો. અમે જીવનમાં કોઈ જૂઠું ના બોલીએ. ને જૂઠું બોલે ને તો મારે જ્ઞાનીબેન હારી ગયો. પણ અમે છે ને ઠાકોર કરી જૂઠું ના બોલીએ. મોદીને અમારે જીતાડું તો જીતાડી શકતા હતા, પણ મોદીએ અમારી જોડે દગો કર્યો. છત્રીઓને એક જ માગી હતી એમ માગ કે આ તો હું બધા નહીં બોલતો, માર ના કહેવાય, કેમ કે હું નેનો માણસ છું. એટલે હું તો મારી સિત્તેર 6 વીઘા જમીન છે. આ 6 વીઘા કાફલામાં હું ખાઉં છું, પીવું છું. મારા ઘેર થોડું નાનું મોટું મકાન છે, એટલે કોઈ ટેન્શન નહીં. મારું નાનું મોટું મકાન છે એટલે